100% સાચી વાત છે. આપણે આપણા દરેક તહેવાર હોય, દિવાળી હોય, પણ લંડન માં રેન પણ ઈ લોકોની ભૂલા નથી એટલે ખૂબ ખૂબ આભાર લાગે. ના ના તમે હકે રેજો ને કામ કરજો એમ. તો કે અમારા વડોદરા કોઈ દી ખોટું ન બોલે વડોદરા ઈ કમેન્ટ કરજો. રામ રામ સીતારામ બધાય દાયરાને કે બધાય મજામાં બધાને જય માતાજી જય દ્વારકાધીશ. આજ અમે હે ને સ્પેશિયલ ધાબળા વિતરણ કરવા આવ્યા. જો કે ધાબળા વિતરણ આપણે શ્રી જલારામ મંદિર આપણી કમ્યુનિટી સેન્ટર યુકે દ્વારા કરેલ હે. સીતારામ જય વજરાજ કી બધાને મજામાં. આપણે આ જલારામ બાપાનું મંદિર તરફથી આપણે જલારામ બાપાનું મંદિર છે ને કોમ્યુનિટી સેન્ટર લંડન આપણી ગ્રીનફોર્ડ માં આવ્યું. યુકે તો એના દ્વારા આપણે વિચાર કરો કે ઈ માણસ યુકે હે તો આપણી સંસ્કૃતિ ને આપણા ગરીબ માણસની ભૂલા ને અને આ રે ને જે લોકો આ રે ઈ ગરીબ માણસની ભૂલે છે પણ લંડન માં રેન પણ ઈ લોકોની ભૂલા ને એટલે ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. હાલો તો આપણે વિતરણ કરીએ. હા તમને કેવું લાગે? મને તો મજા આવે. મને આ મજા આવે તો ખબર હું તો બીજી વાર આવી. આપણે બિન ભેગીને આવી હતી આજે ઈ લોકો હે નમી પણ છે ઈ લોકો એટલા લોકો હે બધા જો ગોઠવાય ગયા નમી આ ધાબળાનું આપણે જો કે આપણી રિક્ષાવાળાને બધાયના હા ને ભાડા હાઈટ્સ થતા હતા. હા બહુ ભાડા થતા હતા 150 200 300 નહીં કહેતા હતા. જો કે ઈ આપણી ગરીબ માણસમાં દઈએ તો હા એ 10 રૂપિયા નામ બટાબરિયાન વાપરવા દઈએ તો એ 150 200 300 એવી રીતે કહેતા હતા. એટલે અમે હોન્ડામાં લઈને જઈએ મારી કોઈ કામ નથી કરતી તો એ પૈસા ધાબળા ઉતારી આપણે ઓલું થાકે તો જઈએ ને જરા કંઈ કે પછી ઓલું હોય એટલે તો એટલા બધા હે તો હાલો આપણે દેવાનું ચાલુ કરીએ. લેતા જઈને નીકળતા જાવ એટલે વાંધો ના આવે. બસ આપી દે. હા જાજો. જય શ્રી કૃષ્ણ. બસ હવે નીકળતા જાજો બેનો એટલે ખબર પડે. હો જય શ્રી કૃષ્ણ બોલજો. જય શ્રી કૃષ્ણ. 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 જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હજી બે છો હમણાં પેલા તો કે તમને જો આ દેવા આવે ઈ આવતા જોઈ હું એકવાર આવી હતી પણ પછી હું તો કાયમ નથી આવતી પણ બિન હાજરી દેતા જોઈએ અને આવતા જોઈએ. સંક્રાંત હોય પછી કઈ નાના મોટા તહેવાર હોય તહેવારમાં બિન આવતા એનો તહેવાર મૂકે નહીં. કઈ સાચી વાત છે ને? 100% સાચી વાત છે. આપણે આપણા દરેક તહેવાર હોય, દિવાળી હોય, નવરાત્રી હોય કે કઈ પણ એવો તહેવાર હોય ને તો આપણે અહીંયાના પરિવારો સાથે ઉજવીએ છીએ. એટલા માટે રાણીબેન કે અહીંના છે ને પતિ પત્ની બેય મજૂરી કરે છે. બાળકો તમે સાંજે આવો ને તો એકલા રમતા હોય અને આ બધા પારિવારિક ભાવનાથી રહે છે એટલે એકબીજા બધા ધ્યાન રાખતા હોય. તો અહીંયા આપણે કઈ પણ દેવા આવીએ ને તો અહીંયા દીધા જેવી જગ્યા છે. હા તો પહેલા તો કે તમે ક્યાં કામ કરો? કામ કરજો મજૂરી. ઓહો ને તમારા હસબન્ડ બધા આમ મજૂરી કરે બધાય. તો છોકરા તા એકલા રખડા કામ કરતા હોય અહીંયા છોકરા. હવારનો વયા જાજો અને જમવાનું એટલે ખીચડી શાક રોટલા કે કોપાળ શાકે ન હોય એમ કરીને વયા જતા હોય. તો આજે જો આપણે લઈ આવ્યા હતા તો શાક પૂરી ચોખા ઘીના અડદિયા ચીકી પતંગ બધું લઈ આવ્યા હતા કે એ લોકોને પણ તહેવાર જેવું લાગે. કેમ કે આ લોકો મૂળ અહીંયાના વતની નથી. ક્યાંના છો તમે? એમપી ના છો. એમપી ના છો તમે. પણ એ સારું જ કહેવાય ને કે આપણી તહેવાર મનાવતા હોય ફૂલ જોરદાર થી આ લે ઓલું લે તો એને પણ આમ થોડુંક હોય તો ખરી ને કે અમે પણ કરીએ પણ પૈસા નો હોય. પૈસા ને બધું જોવું પડે ને. બાકી એ લોકોના છોકરા ભણતા હોય તો આપણે એના ભણતા જે છોકરા ભણતા હોય ને એને પણ રાનીબેન આપણે અહીંયા પાઠ્યપુસ્તક આપીએ છીએ, પછી ડ્રોઈંગ બુક આપીએ, સ્કેચ કલર આપીએ અને જે બાળકો આપણે અહીંયા એવી સ્પર્ધા પણ નાના બાળકોમાં રાખીએ છીએ કે જેથી કરીને એ લોકોનું પ્રોત્સાહન વધે. એને આપણે ઇનામ પણ આપીએ છીએ. એટલે અહીંયા આવા બધા આપણે કાર્યક્રમો કરતા હોય અને તહેવાર પણ ઉજવતા હોય. બીજી વસ્તુ કે આ રીતે આ લોકો મજૂરી કરતા હોય રાણીબેન તો બાળકોને વ્યસનની પણ આદત પડી જાય. તો એ બાળકો વ્યસન ન કરે એના માટે થઈને પણ આપણે અહીંયા સેમિનાર લાગતા હોય, સાહેબોને બધાને બોલાવતા હોય અને નાના બાળકો હોય તો ગુડ ટચ બેડ ટચ
સમજાવવું પડે, કેમ કે એકલા હોય તો અહીંયા બધું ધ્યાન રાખવું પડે. એટલે આપણે માત્ર જમવાનું નથી આપતા, પણ જુવાન દીકરીઓ હોય તો આપણે એને એ બધું સમજાવવું કે તમારે એકલા હોય તો ધ્યાન રાખવાનું, અત્યારે જમવાનું કેટલો ખરાબ છે. એટલે એ રીતે આપણે અહીંયા માત્ર ખાવાનું નથી આપતા, પણ આવું બધું પણ આપણે આવા પરિવારોનું ધ્યાન રાખતા હોઈએ. વરસાદ હતો ત્યારે પણ આપણે અહીંયા દૂધની થેલી ને ખાવા પીવાનું ને બધું પહોંચાડ્યું હતું એમ. બીજા કોઈ આવે છે કે આપણે બેન જ આવે છે? અહીંયા આપણે અહીંયા વધારે આવે, બીજા બેન વધારે આવે તો આપણે હે ને એને એટલા આશીર્વાદ દે કે બસ તમને ભગવાન આપણે તો જે દે છે એટલે નહીં, અમે તો આપણે બધા સરખા જ છે, પણ નિવેદ બનીએ છે. આમ માણસો પૈસા તો દઈ દે છે, પણ જે સેવા કરી આયોજન કરવું ને નાની બેન એ અઘરું છે એમ. અત્યારે જો તમે જ ધાબળા લઈને આવ્યા તો તમારી હાલત અમે જોઈ, જેને પણ ધાબળા આપ્યા, પણ રાણીબેનની જે હાલત હતી કે થોડીક વાર તો એ હરખા ઊભા નતા રહી શકતા, કેમ કે વચમાં આટલા ધાબળા હતા. એટલે સેવા કરવી ને રાણીબેનની ખૂબ અઘરી છે એમ. લોકો તમને પૈસા આપી દે, પણ પછી તમે જે બધું ગોઠવો વસ્તુ આપી અને દીધા જેવી જગ્યાએ જોવું બેન, તો દાદાએ કેવું ઓઢ્યું છે જોઈ લ્યો, કેટલું સરસ જોઈ લ્યો. એટલે આ દાતા તમારા કેટલા રાજી થશે, કેટલા આશીર્વાદ એટલે આપણે ઈ જ જોઈએ ને આશીર્વાદ દે ને આપણે આગળ વધીએ. આ બેન ને જો કેટલા નાના છોકરા છે, આવો અહીંયા લક્ષ્મી મમ્મી 3 થી 4 છોકરા છે ને, ઈ બેન મજૂરીએ જાય છે. અવળી નાની છોકરી એવડી છોકરી અવળી નાની છોકરી આવતા રહ્યો અહીંયા તો ઈ રેતી રોવે નહીં તો આવતા રહ્યો અહીંયા. એનો જન્મ એ બધી અમને ખબર છે. એનો જન્મ છે આ દિવસે જ છે, એનું નામ લક્ષ્મી રાખ્યું છે. હા તો જે દિવસે ઈ છે ને નીચે સૂતી હતી, હા આપણે જોયેલું છે એટલે આપણે જીવ પડે એમ કે તો અમારો જીવ પડે. એટલે ને આ બેન મજૂરીએ જાય છે અવળી છોકરીને મૂકીને. નદી આવી તેનું નામ લક્ષ્મી કે લક્ષ્મી કે તોય પણ એવડા છોકરાઓને મૂકીને જાય તો કેટલું અઘરું છે. તો કેટલું અઘરું છે. આપણે તો છોકરા હોય તો રેય ને એક સેકન્ડ નહીં, રોવે ઈ જ નામ વાત છે. કરે ને તેમ કરે, પણ ઈ છોકરાઓને ભગવાન એટલે આમ અંદરથી મોકલા કે ના ના તમે જે હકે રેજો ને કામ કરજો એમ. તો ગરીબ માણસ હોય તો સાંજે તો માણસ મસ્તી તૈયાર થતું હોય, મેકઅપ કર્યું હોય ને એ આમ સંક્રાંત ને બધું ઉજવતા હોય, તો આ કેવું અંદરથી જીવ કરે. આ લોકોની પણ એવું જોઈએ કે આ બીજાની જો નિશાળ આમ જીવ બાળતા હોય, પણ તો એ જીવ ભગવાનની લખ્યો હોય તો થવાનું જ છે. કોઈ ન હોય ને ભગવાન હોય એ માણસ કેમ એ ખાસી જ વાત છે. જો એનું કોઈ ને આપણે ભગવાન છે, બીનું છે, બીનું 8 દી 10 દી 15 દી 20 દી એવી રીતે જાતા જ હોય. એમની સ્પર્ધા રાખે, સ્પર્ધામાં જીતે એને ઇનામો આપે. કોઈ મોટી છોકરી હોય તો એને સમજાવે કઈ રીતે રહેવું, કેવી રીતે જીવવું. કે અટાણ જમાનો એવો બેઠો ને કે વાત પૂછો, અટાણ બહાર નીકળવાનો જમાનો ને, એટલે એ બધું સમજાવે, નોલેજ આપે. પછી ખાવા પીવાનું, પછી જરૂરિયાત વસ્તુ કે કપડાં હોય કંઈ, પછી આપણી બીજી કઈ વસ્તુ કે નવરાત્રી આવતી હોય તો નવરાત્રી દાંડિયાની બધું હોય, જમવાનું સારું સારું હોય, દિવાળી ઉપર ફટાકિયાની બધું એ રીતે બધું વારે ઘરે કરતા હોય. આજ ખેરે અમે ધાબરા દીધા તો એ કંઈ અમી નથી દીધા, આપણી યુકેથી જ મોકલાવ્યા હતા, આ જલારામ મંદિર તરફથી યુકેથી જોતા, તો અમે ત્યાંથી અમને એ લોકોએ આપ્યા. એટલે અમારો કોન્ટેક્ટ કે જો ખબર આપણે આસોપાસવાળા ભાઈ છે ને એ લોકો એ મને આપ્યા હતા. એટલે મેં છે ને પછી વિચાર કર્યો કે આપણે કોઈ ગરીબ માણસ દઈએ, એટલે એ મને ગરીબ માણસ દેવા જ આપ્યા હતા કે આ બેન ગરીબ માણસની કે તમે થોડાક દીધો કે આ આપણે દીધું એની પહેલાં યુકેવાળાની એકલા આ આસોપાસવાળા ભાઈ મને દીધા એટલે યુકેવાળાને ખૂબ ખૂબ આભાર, અને આપણે આસોપાસવાળા ભાઈનો ખૂબ ખૂબ આભાર. તો એવો મહેનત અટાણે છે રસ્તામાં જઈએ, અને આ કરવું પણ બહુ મોટી વાત છે ને. અને આપણે આજ હું ધાબળા લઈને જતી હતી ને તો હું સ્કૂટરમાં જતી હતી ને એવી થતી હોય ને વાત પૂછવામાં કે આજ છે સંક્રાંત એટલે રિક્ષા જડવાની પ્રોબ્લેમ થવાની જ છે. અને અમારે જ પ્રોબ્લેમ થઈ કે રિક્ષા જડતી નહોતી, અને પાછો બધું સેટું થાય તો આપણે બધાને ખબર છે. આશાપુરા નોકરીએ જઈએ તો થાય, નોકરીએ આશાપુરા એ તો રિક્ષા ઉતરી, એટલે પછી અમે ત્યાંથી હોટલ આવ્યા, થોડું જો રસ્તા કહેવાય એટલે બધું છે ને હકલ આવી ગયું, ડેરાવનું પેટ્યું રાખતા બધું પૂરું જ સંક્રાંત પણ વહી ગઈ. એટલે અઢાર છે રસ્તામાં છે એટલે બસ થેન્ક યુ. અમારા સબસ્ક્રાઈબર છે ને અમારા વિડીયોમાં લાઈક હોય, શેર હોય, સબસ્ક્રાઈબ હોય
ખજૂરભાઈ સારું કામ કરે ને ઈ હું આગળ વધે તો મારે એ જ વસ્તુ કરવાની થાય. ઈ તમારે બધા એડી મારું પ્રોમિસ છે. કાંઈ વાંધો નહીં. આપણી બસ એ જ કરવું, આપણી ગરીબ માણસનું સારું જ કરવું. જો કે અમે જો ઘેર પૂગે ગયા થોડી વાર લાગી અઘડી ભઈગા. હા અને મોટરસાઇકલમાં જ લેગા તો મોટરસાઇકલમાં જ પાછા આવ્યા ગયા આવવાનું હા, તો એમાં જોઈ ને. હેલિકોપ્ટર મોકલા તો જો કે બહુ મજા આવે અમને હેલિકોપ્ટર જો વાંગડી તો હેલિકોપ્ટર કે સેવાનું કામ કરવું ને એમાં મજા આવે આપણે આનંદ આવે અરે મેં હેલિકોપ્ટર ની વાત કરી તો આવું નવું સેવાનું કામ કરતી રહે ને તો ભગવાન મને આશીર્વાદ દે ને તો હેલિકોપ્ટર લે લે હે પછી હેલિકોપ્ટરમાં સેવા કરવા જાય ને સેવા કરી હેલિકોપ્ટરમાં પછી લોકોને બધાને બેહાડે ઓહો. આખી દુનિયા દેખાડી હા થોડી ખાસીઓ કરે અટાડે થોડી ખાસીઓ કરે અટાડે જે કહેવાનું હોય કે સબસ્ક્રાઇબર હાશિયત કે અમારા વડોદરા કોઈ દી ખોટું ન બોલે બોલે વડોદરા ન બોલે. કમેન્ટ કરજો ન બોલે કોઈ દી ન બોલે તો પછી તો હાલો એવું એ બોલ કામ કરતો હું એ કહેતો હતો કે સેવા કરવાનું હોય ને કામ એમાં આપણે આનંદ આવે સેવા ઈ કરીએ તો ને હે જ એમાં એમાં આનંદ આવે થોડી આપણે. કેવી મજા આવી ને ખરેખર જુઓ આપણે જલારામ મંદિર કોમ્યુનિટી સેન્ટર છે જે યુકેમાં એ બધી મોટી મોટી સંસ્થા જે આપણી એકદમ એટલી સેવા કરતું હોય હા. તો આપણે પણ એક કદમ આગળ હાલવું એની જોઈએ ઈ લોકો બધાએ. યુકે હે હા, ઈ તો આપણે ન્યાથી આપે એટલું સેવા કરે. ઈ આપણે આપે તો આ કોક કરવા વાળું જોઈએ ને કરવા વાળું આપણે જોઈએ. કરવું જોઈએ ઈ આપે તો આપણે હાલો આપણું એવું કઈ ન હોય કે આપણું નામ વટાય તો જ આપણે કરીએ પણ આપણી ઈ એટલાથી મોકલે તો એટલે હે ને આપણે મારું બે કહેવાનું હમું એ છે કે જેનાથી જેટલું બને ને એટલું કરો હા હા જો કે બને અટાણે એટલું ઠંડીમાં બિસાડા ગરીબ માણસ અમુક રોડ ઉપર ને ગમે ના બિસાડા ગાંડા હોય બધા એ ઓલા ખબર હે હા. આપણી એવા માણસ અટાણે રખડતા હોય બિસાડા ટાઈડ ના આવી વાત ઠૂઠવાતા હોય આ બધા. હા ટાઈડ ના બેસાડા ઠંગરાઈ જાય આપણે કઈ ઠંગરાઈ ઠંગરાઈ જાય આ હાથું મારા એટલી વારમાં ઠંગરાઈ હા. જાય તો ઈ તો એને માણસને આપણે ધન્યવાદ ધાબળા દેવો દઈએ પડે એને તો એને કેટલી અંદરથી ખુશી થાય આપણે. હું ઈ જ એના કહું. માટે એ રાજી આપણી- થાય એકદમ જો એક વાત કહું, અમારે એક રજાઈ ને એક ધૂહું પડ્યું તોય મંડાઈથી ટાઈટ લાગે તો જો એના પાસે કઈ ન હોય તો એ ટાઈટ નહીં રાખતો પાછા અમે તો ઘરના તો અંદર પછી? હે વિચાર કરો ઘરના અંદર મળી એટલી ટાઈટ લાગે તો એ તો બિચારા બહાર હોય ઝૂંપડા સાચી વાત હોય છે. જેવું તેવું ઘર હોય જો ભાઈ હું કઈ રૂપિયા ને અનેલી કઈ રૂપિયા અમારાથી બને એટલું અમે કરીએ હા જો મારા પાસે પૈસા ને મને કોક આપે ને તો હું સેવા કરા મારો બાપો ને જ્યારે હું નાની હતી ને ત્યારે અમે ખુદ ઝૂંપડામાં રહેતા હું ખોટું નહીં બોલે જી હે ને એ કાં અમારું ઝૂંપડું હતું ને કોકનું ભાગ્યું આવતા પણ અટાણે ભગવાનની દયાથી મારા બાપી કોઈ દી ખોટું નથી કર્યું ને તે અટાણે સારું હે મારા ભાઈની ગાડી છે ને બધું સારું છે ભગવાનની દયાથી ખાવા પીવામાં વાંધો નતા આવતો ને રહેવામાં વાંધો સાચી નતો વાત છે. તો અનિલની પણ જો મારા પપ્પા તા ઉતાની એટલે મારા હહરા 1.5 વર્ષ ઉતર ઓફ થગાતા પણ એની મારી હાહુ એ સેવાનું કામ કર્યું રાંદલમાં એ 12 વર્ષ કામ કર્યું તો દેવના ધુપેલિયા જ કર્યા આપણે ઈ કહે ને કે દેવ હાંભું ન જોવે ને દેવ કામ ન કરે ને દેવ ગમે તાર હાંભું જોવે ને કામ કરે કરે ને કરે મણી કલમનો ન આવડતો પણ અટાણે હું કેટલી આગળ હે કીણા થકું દાડા થકું કે હું પહેલા વિડીયોમાં એ જ બોલા સીતારામ જય વજરાજ તો આપણી છે ને હાથમાંથી માણસ જટે જાય એટલે આમાં એવા માણસ હે ઘણા કમેન્ટો કરવા વાળા કમેન્ટો ખરાબ કરે હે ખરી હવા વાળા અમને હે બાકી ખરી અમે એવું અમને જોતા જ સપોર્ટ નહીં. કરવા વાળા સપોર્ટ કરે એટલે અમારે સપોર્ટ વાળાની જ જરૂર છે હા તો અમારી હાહુ ઈ જો અનિલ ની મોટો કર્યો રાંદલમાં ઈ એટલું કામ કર્યું તો એની રાંદલમાં જો દયા દે દીધી હું કેવી વહુ દે ગઈ ડાઈ ડાઈ વહુ જડે ગઈ ઘણા મસ્કરી કરવા વાળા અમારી મસ્કરી કરે હા ઈ તો લોકો બધા વાંહેથી કરે કરવાના હોય જ બધા ઘણા છે કરવા ભાઈ વાળા જે કરે એની દાડો જો હે અમારી સામુનમાં બસ આપણી જો કોઈ હરાપી નથી દેતા ભગવાન એનું સારું કરે આપણે કઈ નથી કેતા મારથી થાય પણ અમારે હે એટલું ને અમે કર્યું. ખજૂરભાઈ ના રસ્તે હાલવું હાલવું હોય. એક દિન તમે અમે હે ને ઈ હવે પાકું ને કરી હમણાં આપણી એક ખબર હોય જો કે તો અમારે આવક આવી છે ને એના ઉપર આધાર હોય આવક જેટલી અમને આવી છે ને યુટ્યુબ માંથી આવે ગમે એમાંથી આવે ગમે અને અમે પ્રમોશન કરે ને કદાચ આવક કમાઈએ હા નહીં તો તો એમાંથી પ્રમોશન ના રૂપિયા અમે એટલા પ્રમોશન માંથી મારે ગરીબ માણસમાં જ નાખવું જો બધાય કહેતા હોય મને ઘણા બધા કહેતા હતા કે આ ને તે પણ મારે હે ને હું જે ખજૂરભાઈ ના વાહે હમણાં એક માણસ એવું નામ કર્યું નથી ને, લેવું કઈ? નામ નથી લેવું અમારે પણ એવું છે તો ઈ અમારે માણે પડે ખજૂરભાઈ એવડા વ્યક્તિની માણસ કમેન્ટ કરે તમને કરવાના જ છે ઈ જી કરે ઈ મુઈક ની ઈ કામ આપણે અફસોસ કરવાનો હોય હા. ખજૂરભાઈ નથી મૂકતા તો આપણે કોણ મૂકે આપણે ઈ કરવાનું હોય કે તમારથી બને ને ત્યાં સુધી કોઈ કૂતરું હોય ઢોર હોય ગાય હોય ટાઈડ ના એને ખાવાનું દીજો ગરીબ માણસ હોય તો ઈ બાર આ માગડિયા આવતા હોય તો એની આપણે ઘરમાં લોટલો પડે ને તો દેવાય ઘઉં હોય કે ગમે ઈ લોટ કે જીતી થોડું ઘણું દેવાય ને ગરીબ માણસની સેવા કરાય બસ અમે તો એટલું જ કીએ અમારથી બને એટલી કોશિશ અમે કર્યું ઈ ગેરંટી હા. મારે ગમે એટલી એટલે જે આવક ગરીબ થાય. માણસ છે ને એની ગરીબ ની દેવું એવું અમે નથી કહેતા જેનાથી થાય ને બને ને કોશિશ એને કરવાનું અમે કહીએ તો આગળ ઈ ધાબરા હે તો ધાબરા ઠીક હાલે ઈ તો આપણે બીજે એ હું આગળ પછા ધાબરા લઈને જા તો હું ગરીબ જ છે હું તો પણ મારે ઈ નથી વિચારું ગરીબમાં મારે પછા ધાબરામાં બંગલો નહીં સીણાઈ જાય હા ઈ ગરીબ માણસ ઓઢે હે આપણી ગરીબ હોય તો આપણાથી ગરીબની સેવા કરે ઘણા ગરીબ હોય ને હા, ગરીબની જ સેવા કરે વધારે પડતા. હા તો બસ તમે બધા એમાં એટલું જ ધ્યાન કહેવું રાખજો હતું ને જો કે અમને ખૂબ આનંદ થયો હા, અમને ને આનંદ ઓલી થયો ને એ બેનની લોકોની ધન્યવાદ જેને અમે દીધા ને એને આનંદ થયો ને એકદમ. આપણી બેનની ધન્યવાદ દેવો હા. પડે કે ઈ ને લોકો બધા જે જલારામ કોમ્યુનિટી સેન્ટર જે હે આપણે યુકે માં જલારામ મંદિર હા
તો એને અમે થેન્ક યુ કહીએ થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ કે આભાર, અમને- ધન્યવાદ અમને- કે અમને આ મોકો દીધો હા, સંક્રાંત મોકો દીધો. હા એ પણ એના સંક્રાંત માટે. ને દુ કઈ હા. અમે આ તહેવાર નથી કર્યો બપોર સુધી કર્યો બપોર સુધી કર્યો જો કે મોજે કરી અમે હા બપોર જો પછી કે આ લોકોની મોજ કરવી હોય ને હા તો બપોર તો પછી એના માટે એને જો મસ્ત આપણે કરાવી. નિમિષાબેન હા નિમિષા હા એ બધું ખાવાનું આખો ને staff જો કે એ તો દર વખતે સેવા કરે હા સ્ટાફ આવી જોઈ માં હેને ઘરને માંડી પાકું તો સોખા ઘીના અળદી આવતા, પછી ઓલા મમરાના લાડવા આવતા, પતંગ ઉત્યું, પછી તલ પાપડી ઉતી, ઘણી બધી વસ્તુ હતી ઈ પણ દેવા આવ્યા હતા ને અમે પણ ગાતા, પણ બહુ મજા આવી વાત પૂછોમાં. અને નિમિષાબેન ની અત કેવું પડે કે ઈ જો કે 8 દિન 10 દિન ગમે એ જાતા જગ્યાએ હોય, પૂગે જાય એ તો સેવા ઘણી બધી જગ્યાએ જાય, એક જગ્યાએ નહીં, ચારી જગ્યાએ જાય, એની ધન્યવાદ દેવો પડે.